મિત્રો, આપણે જમવા બેસીએ ત્યારે રોટલીમાં મીઠું નાખેલું હોય, શાકમાં મીઠું નાખેલું હોય, છાશમાં મીઠું નાખીએ કે અન્ય કોઈ પણ જે વસ્તુ હોય તો એનામાં આપણે મીઠું નાખીએ છીએ. અને જો મીઠું ભોજનમાં નાખેલું ના હોય તો એ ભોજન ફીકું લાગતું હોય છે અને આપણે ભાવતું પણ નથી. પરંતુ આ મીઠું કેવી રીતે પકાવવામાં આવે છે, અગરિયાઓ મીઠું પકાવવા માટે કેવી મહેનત કરતા હોય છે, એ આપણે કોઈ દિવસ જાણ્યું છે કે જોયું છે? તો ચાલો સમજીએ કે હાલમાં એમની શું પરિસ્થિતિ છે. નમસ્કાર, પ્રાદેશિક ન્યૂઝમાં હું છું આપની સાથે પાર્થ વેલાણી. હાલ વરસાદના લીધે અગરિયાની મહેનતમાં પાણી ફરી વળ્યું છે. જોકે ગત વર્ષે પણ અગરિયાને નુકસાન જોવા મળ્યું હતું, આ વર્ષે પણ નુકસાન જોવા મળ્યું. ખાસ તો જે વરસાદના લીધે મચ્છુ 2 ડેમના દરવાજા 32 દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા હતા, કે જેના લીધે આ તમામ પાણી છે આ માળિયાના જે વિસ્તારો છે એમનામાં રોડ ઉપર ફરી વળ્યું અને 2 દિવસ સુધી રોડ પણ બંધ કરી નાખવામાં આવ્યો હતો. અને ખાસ તો જે અગરિયા છે, અગરિયાના અગરમાં પણ પાણી ફરી ગયું અને એની મહેનત ઉપર પાણી ફરી ગયું. અને કેટલી મહેનત કરી અને અગરિયા છે તે મીઠું પકાવતા હોય છે, અને આટલી ગરમી હોય, તાપ હોય અને કંઈ પણ સુવિધાઓ ના હોય એ વિસ્તારમાં રહી અને અગરિયામાં મીઠું પકાવવા માટે કેટલી તનતોડ મહેનત કરતા હોય છે એ એમને જ મન જાણતું હોય છે. અને હાલ જે એની મહેનત ઉપર જે પાણી ફરી જાય તો એને કેટલું દુઃખ થતું હોય એ અગરિયા જ સમજી શકતા હોય છે. કારણ કે આ જે અગરિયા છે આ મીઠું પાકવી અને જગતને પૂરું કરતા હોય છે આજે. અને આ હળવદ, માળિયા, આ બધો વિસ્તાર છે તે મીઠા માટે મીઠું ઉદ્યોગનું આ મુખ્ય કેન્દ્ર છે અને અહીંયાથી મીઠું છે એ બધે મોકલાતું હોય છે. અને જે મીઠા ઉદ્યોગ જે માળિયાના વિસ્તાર છે, કચ્છ તરફ જઈએ તો એ લાગઠ દરિયામાં મીઠું પકાવતા હોય છે અગરિયાઓ. અને હાલ છે દરિયાનું આ જે પાણી છે તે રોડ ઉપર ભરાઈ ગયા, 4-4, 5-5 ફૂટ જેટલું પાણી છે તે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. અને અગરિયાના ઉપર અગર હતા એ બધા છે તે વેરવિખેર થઈ ગયા. અને હાલ આ વિસ્તારમાં છે તે 500 જેટલા કારખાનામાં કરોડો રૂપિયાનું નુકસાન જોવા મળ્યું છે. અને જે એક અગરિયા દીઠ જોઈએ તો બધા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન હાલ થશે. જોકે ગયા વર્ષે પણ જે વાવાઝોડું આવ્યું હતું એના લીધે પણ અગરિયાઓને જે 40-50-60% જેટલું નુકસાન જોવા મળ્યું હતું. અત્યારે પણ 40-45% જેટલું નુકસાન અત્યારે પણ જોવા મળશે. સતત 2 વર્ષ સુધી જે અગરિયાને એ લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનું થાય તો એ અગરિયા ઉપર કેવી પરિસ્થિતિ ઊભી થતા હોય, એના દિલમાં કેવી લાગણી જે ઉત્પન્ન થતી હોય અને એને મનમાં જે આર્થિક રીતે કેવા માનસિક રીતે ભાંગી પડતા હોય એ જ સમજી શકતા હોય છે. કારણ કે એ કેવી મહેનત કરે છે અને આ તડકો હોય, ઉનાળાનો કેવો તડકો હોય, આપણે એસી વગર આપણે રહી નથી શકતા એવી ગરમીમાં છે તે અગરિયાઓ મીઠું પકાવતા હોય છે અને બધાને પહોંચાડતા હોય છે. અને મીઠું પકાવતા અગરિયા ઉપર જે હાલ જે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય, કુદરતી જે હોનારત હોય એના લીધે જે એના મીઠાના પાકમાં કેટલું નુકસાન જે જોવા મળતું હોય છે એ આપણે બધાએ સમજવું જોઈએ. અને ખાસ તો સરકાર દ્વારા પણ આ વિષય ઉપર ખાસ નોંધ લઈ અને જે નુકસાન થયું એ નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવું જોઈએ. હાલ અત્યારે જે પ્રફુલ્લ પાનસેરિયા જે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી છે એમણે પણ જાહેરાત કરી કે ખેડૂતોના નુકસાનીનો સર્વે કરી અને એનું વળતર આપવામાં આવશે. તો એ અગરિયાઓ છે, અગરિયાને જે નુકસાન થયું છે એનું પણ સર્વે કરી અને એનું વળતર આપવું જોઈએ. અને ખાસ તો જે આ માળિયાનો જે વિસ્તાર છે એમાં જો સારું ઉત્પાદન થાય તો એમાં 8 લાખ ટન જેટલું મીઠું છે તે ઉત્પાદન થતું હોય છે. અને હાલ છે તે આ બધું નુકસાન થયું તો એ હવે મીઠું પણ એટલું ઓછું ઉત્પાદન થશે. અને અગરિયાઓના આ જે અગર હતા તો એનામાં પણ હવે જે પાણી ફરી ગયા એટલે બધું નુકસાન જે થયું હતું એ નુકસાન એને ભોગવવું પડશે. કારણ કે ના છૂટકે બીજો કોઈ રસ્તો નથી એમની પાસે. અને આ જે કુદરતી હોનારત છે એમાં એ પણ શું કરી શકે અને બધા લોકો શું કરી શકે એનામાં. અગરિયાને જે ખેડૂતો હોય એ પણ માથે હાથ રાખીને રોતા હોય છે, એમ અગરિયા પણ છે એ આ માથે હાથ રાખીને રોતા હોય છે. અને આ જે અગરિયા છે એના દીકરાને છે તે આ ધંધો કરવા માટે નથી મજબૂર કરતા, એ બીજા કંઈ ધંધા તરફ જાય એવું એમના વાલી હોય એ પણ ઈચ્છતા હોય છે. પરંતુ અત્યારે આવી જે કુદરતી હોનારત થઈ રહી છે કે એના લીધે અગરિયાને પણ આ નુકસાન ભોગવવું પડતું હોય છે. અને ખાસ તો જે સરકાર દ્વારા પણ જે સર્વે કરવાનો હોય તો એ સર્વે કરી અને જે નુકસાનીનું વળતર એને આપવામાં આવે તેવી આ બધા અગરિયા હોય એમની માંગ ઉઠવા પામી છે.
આગું શું છે? હા રસ્તો કમ્પ્લીટ જ છે હારી આ છે એનું પાણી આવી ગયું